તો કેમ છો મારા વાલાઓ? આ જોઈ શકો છો મોદા ડેપો. આજે થોડી વહેલી નોકરી પૂરી થઈ છે, પણ એક વાત કરવાની હતી તમને કે મિત્રો, બાળકો જે બધા નાના ખરા એ બધા જે શું કરે છે, મોજ કરે છે, મસ્તી કરે છે, બહુ સારું લાગે છે. પણ હવે તમને વાત કહું કે જ્યારે તમે બાળકો છે ને બસની અંદર અપશબ્દોનો પ્રયોગ કરો છો ને, ત્યારે હરિભાઈને થોડું ખોટું લાગે છે. અને તમે જોઈ શકો છો પેસેન્જર પણ હોઈ શકે, પછી આપણી મા બેન જેવા બધા હોય છે, નાની નાની દીકરીઓ હોય છે, બરાબર છે. તો મિત્રો થોડું સાચવવાનું. અને બાળકોને તો ખાસ કહે છે હરિભાઈ કે તમે સારી રીતે મોજ કરો, મસ્તી કરો, બસમાં બેસો આવો, પણ છે ને આ અપશબ્દોનો ઉપયોગ ખાલી ના કરશો. બહુ ખરાબ લાગે, કેવું લાગે એમ. અને પછી એનાથી આપણું ઘડતર થાય એ સારું ના લાગે, બરાબર મિત્રો. તો નોકરી પૂરી થઈ ગઈ છે હરિભાઈની, અને હરિભાઈ ઘરે જઈ રહ્યા છે. તો સમજાણું, આટલી હરિભાઈની વાત માનવાની છે બધાએ કે બસમાં બેસો તો બહુ મસ્તી, આવું થોડું લિમિટ, થોડું ડિસિપ્લિનમાં હવે થવાનું, કેમ કે તમારો ગ્રોથ થઈ રહ્યો છે બાળકો, બરાબર છે. તો ચલો, જય હિન્દ, જય ભારત. ચલો મળીએ મિત્રો.